હા તો સૌથી વધારે આવું. જય જય શ્રી રામ. સ્થાનિક સ્વરાજ્યને એટલે કે કોર્પોરેશનને ચૂંટણી 2026 તારીખે છે. મતદાન 26 તારીખે કરવાનું છે. પરિણામ 28મે આવવાનું છે. એના માટે આપની વચ્ચે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અજયભાઈ રબારી, ઋષભભાઈ કામદાર, જ્યોતિબેન પંડ્યા અને નૈનાબેન શાહ અહીંયા ઉપસ્થિત છે. વૈકુંઠ સોસાયટી જ્યારે જ્યારે વોર્ડ નંબર 15ની ચૂંટણી હોય એટલે વૈકુંઠ સોસાયટી ચર્ચામાં આવે. સૌથી વધારે ચર્ચા, કારણ કે સૌથી મોટી સોસાયટી છે એટલે. અને એવું કહેવાય કે વૈકુંઠ કોની સાથે, ઘણા એને બાપની જાગીર સમજીને બેઠા. દર વખતે એમ કે વૈકુંઠ એટલે અમે કહીએ એમ જ થાય. શક્ય છે? 2000ની સાલમાં હું ડેપ્યુટી મેયર હતો ત્યારે આ સોસાયટી વુડામાં લાગતી હતી. ત્યાર પછી કોર્પોરેશનમાં આવી 2001માં. અને સૌથી પહેલે નાલંદા ટાંકીથી અહીંયા સંપ સુધી પાણીની લાઈન કોઈ લાવ્યું હોય તો શૈલેષ સોટા લાઈન આપે. જે જૂના અહીંયા આગળ છે એ બધા જ જાણે છે અને તમારા બિલ્ડરો પણ જાણે છે કે આને પાણી કેવી રીતે આપવું. ત્યારે મારી પાસે આવ્યા હતા. ઘણા વિરોધો હોવા છતાં વચ્ચે નાલંદા ટાંકીથી સ્પેશિયલ લાઈન કરાવીને અહીંયા આગળ ટાંકી સંપમાં પાણી અપાયું ને એ પાણીથી આપણે ચાલતા. ત્યાર પછી આ બાપો ટાંકીનું સર્જન કરવામાં આવ્યું. કોઈ ગઈકાલે એમ કે મેં ગેરકાયદે લાઈનો નખાઈ હતી. ગેરકાયદે નહીં, કાયદેસર જ લાઈનો અમે નખાઈ આપી હતી. જ્યારે બાપો ટાંકી બની ત્યાર પછી અહીંયા જોડાણ આપવામાં આવ્યું. અને મને યાદ છે કે તે વખતે પાણી નહોતું હતું ને એકદમ પાણી આવ્યું. કેટલાયના લોકોની પાઇપો ફાટી ગઈ હતી, નવી પાઇપો નાખવી પડી હતી. આ પરિસ્થિતિ હતી જ્યાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી નહોતું આવતું, એ છત સુધી પાણી પહોંચ્યું હતું. એ પહેલી વાર લોકોએ જોયું. આ વિસ્તારની તમામ ગલીઓમાં 80-20માં આરસીસીના રોડ બન્યા હોય તો શૈલેષભાઈ કોર્પોરેટર હતા ને ત્યારે થયું. ગઈકાલે આ વિસ્તારના ધારાસભ્ય માટે બોલતા હતા. સૌથી વધારે ગ્રાન્ટ આ વિસ્તારમાં અહીંયા આગળ મંદિરના પેવર બ્લોક હોય કે સાંઈબાબાના મંદિરના પેવર બ્લોક હોય તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવ્યા છે. જે લોકો અહીંયા મત માંગવા આવે છે અને જે લોકો મૂછો પર તાવ દઈને બોલતા હતા અને એ લોકો એવું કહે કે આ લોકો ભ્રષ્ટાચાર કર્યા છે, ભાજપે ભ્રષ્ટાચાર કર્યો. ભાઈ તમે ક્યાં હતા? કેટલા વર્ષો તમે ભાજપના ધારાસભ્ય રહ્યા? તમારી પાસે શું હતું? આ વડોદરા શહેરના દરેક પ્રજાજન જાણે છે અને ખાસ કરીને વાઘોડિયારો ને વાડીના લોકો તો જાણે જ છે કે ભાઈ શું હતા, શું ધંધો કરતા હતા. અને શરીફાઈઓ મારવા નીકળ્યા. અમને પણ જાણે છે લોકો. અહીંયા આગળ 55 વર્ષથી રહું છું સૂર્યનગરમાં. લોકોએ મને સ્કૂલમાં જતા પણ જોયો, કોલેજમાં નેતાગીરી કરતા પણ જોયો છે, સૌથી નાની હોય કોર્પોરેટર બનતા પણ જોયો છે. જોયો છે ને? અને વડોદરાથી ડભોઈમાં ગયો ત્યારે ડભોઈનો ધારાસભ્ય બનાવવામાં માટે પણ વાઘોડિયા રોડના યુવાનોને વડીલોના આશીર્વાદથી ત્યાંથી ધારાસભ્ય બન્યો. ઉમેદવારોમાં ફરક જોઈ લો કે તમારે ઉમેદવાર કેવો જોઈએ. 10મું ધોરણ પાસ જોઈએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઈએ છે નક્કી કરવું. અમારો ઋષભભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એક સામેની પેનલના ઉમેદવારોમાંથી 3 તો 10મું પાસ લખાવે છે. આમાં આ લોકોનો વાંક એટલો છે કે આમાંથી 3-4માંથી એકે 10મું પાસ નથી.
એ વાક્ય હોય સારું વધારે કેમ ભણ્યા? આ પણ વિચારવાનો વિષય છે કે તમારો ઉમેદવાર કેવો હોવો જોઈએ. આમાંથી ચારમાંથી એક પણ પોલીસ કેસ નથી. એક પણ ઉમેદવાર પર કોઈ પોલીસ કેસ નથી. એ લોકો ગાળ મને દઈ શકે, મારી પર પોલીસ કેસો થયેલા, અત્યારે 0 છે. પણ એ લોકો અમારી સ્કૂલોને ગાળો દે કે સ્કૂલો બનાવી, પેટ્રોલ પંપો બનાવ્યા. સ્કૂલો કોઈ દાડો ભ્રષ્ટાચારથી બને છે? પેટ્રોલ પંપો ભ્રષ્ટાચારથી બને? એમાં તો બધું વ્હાઈટનું આવતું જ હોય. સ્કૂલો બનાવો ગુનો છે. જ્યારે વાઘોડિયા રોડ પર એકમાત્ર સ્કૂલ સરદાર હતી ત્યારે અમે ન્યૂ હેવન્સથી શરૂઆત કરી હતી અને 14,000 બાળકો મારી આ શાળામાં ભણે છે. કંઈક વિશ્વાસ વાલીઓનો પેદા કર્યો છે ત્યારે છે તે સ્કૂલોમાં લોકો છોકરાઓને મૂકે છે કારકિર્દી બનાવવા, એમની જિંદગી બનાવવા માટે મૂકે છે. 14,000 બાળકો જ્યારે અમારી સંસ્થામાં ભણતા હોય, 1000 કરતા વધુ સ્ટાફ મેમ્બરો હોય, એ બધું ભ્રષ્ટાચાર નહીં ચાલે. એ લોકો બજરંગ બલીની વાત કરે. ભાઈ આ તો રામ ભક્ત પાર્ટીના ઉમેદવારો છે, રામ ભક્ત પાર્ટી, અને સામે રામ વિરોધીઓની પાર્ટી. 370 કલમ કોણે હટાઈ? એક દેશમાં એક વિધાન એક ધ્વજ, આ કાયદો કોણ લાવ્યું? વર્ષોથી બોલતા હતા એક देश में 2 विधान 2 निशान नहीं चलेंगे. 370 ની કલમ હટી. કાશ્મીરમાં પણ ભારતનો ઝંડો લહેરાતો થયો, નહીં તો ત્યાં બાજુમાં બીજો લાલ કલરનો ઝંડો લહેરાતો. કાશ્મીરનું બંધારણ અલગ હતું, ભારતીય બંધારણનો અમલ થતો થયો. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ ના હોત તો હજુ આ 370 કલમ ના હટી હોત. હજુ આપણે કાશ્મીરમાં જઈ ના શકતા હોત. જે આતંકવાદની પરિસ્થિતિઓ હતી એમાંથી મુક્ત કરાવી હોય તો મોદી સાહેબ અને અમિતભાઈ શાહે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ મોદી સાહેબે કરી. 500 વર્ષ સુધી ભગવાન રામને એક મંડપમાં મૂકી રાખવા પડ્યા હતા. ત્યારે મોદી સાહેબે ભવ્ય મંદિર બનાવડાયું અને આપણે ગૌરવથી કહી શકીએ છીએ કે રામ લલ્લા જે અમે કીધું હતું એ કરી બતાવ્યું છે. મંદિર વહીં બનાવેંગે. રામ મંદિર ભગવાનને આપણે હતા ને, કેટલા આંદોલનો થયા, ત્યાર પછી ભગવાન રામને મંદિર મળ્યું છે, ઘર મળ્યું. એની સાથે સાથે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય. વારાણસી જઈએ છે, કેવું બનાવ્યું? સોમનાથ આપણે જઈએ, કઈ રીતનું બની ગયું? આપણે તો બધા સનાતની ભેગા થયા છે. અંબા માતાનું મંદિર જાઓ, અંબાજીનું, પહેલા કેવું હતું, આજે કેવું છે? આ બધા કામ ભારતીય જનતા પક્ષની સરકારમાં. પાવાગઢ તો છેલ્લે લઉં છું કારણ કે બહુ નજીક છે. આપણે 450 વર્ષ પછી પાવાગઢ પર ધજા ફરકતી થઈ. 450 વર્ષ મોદી સાહેબે જાતે આવીને ધજા ફરકાઈ. કેમ ફરકતી નહોતી? ત્યાં ઉપર કંઈક હતું. શું હતું તમે બધા જાણો. અને જ્યારે ધજા ફરકી ત્યારે એનું નામ નિશાન મટી ગયું, દેખાતું પણ નથી. અને આજે લાખોની સંખ્યામાં લોકો મહાકાળી માતાના દર્શન કરવા જાય. આ બધા તો આપણા ધર્મના કામો છે. વિકાસના કામો કેટલા છે આપણે જોઈ શકીએ. વડોદરા કેવું હતું, આજે કેવું છે. કહેતા હોય કે 30 વર્ષ, તો 30 વર્ષમાં કેટલા કામો થયા. શહેરના પૂર્વ વિસ્તારમાં 3 ઓવરબ્રિજ બને છે. કાર્યક હોસ્પિટલ 200 કરોડના ખર્ચે બની રહી છે. હું પહેલી વાર ડેપ્યુટી મેયર 91માં થયો ત્યારે નાલંદા ટાંકી બની. બીજી વાર થયો
ત્યારે પહેલી વારમાં સ્વિમિંગ પુલ બન્યો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યો, વૃંદાવન 4 રસ્તે સ્કેટિંગ રિંગ બની, ફરી ચૂંટાયા બાપોદની ટાંકી બની, રોડ પર સ્ટ્રીટ લાઇટોની જગ્યાએ છે તે સોડિયમ લાઇટો લાવ્યો હતો. 2001માં ફરી ડેપ્યુટી મેયર તારો વર્ષોથી અટકી ગયેલી ગેસ લાઈન એ વાઘોડિયા રોડ પર આવી. એ લોકોને પૂછો કે તમે આવા કયા કામ કર્યા આ વિસ્તારના કે વિસ્તારનો વિકાસ થાય. હા, શૈલેષભાઈએ કદી દારૂની પોટલી નથી વેચી, હોટેલીઓ નથી વેચી. હું તો વિદ્યાર્થી નેતાથી શરૂઆત કરી છું અને અહીંયા જેટલા મોટી ઉંમરના હશે અને જે લોકો કોલેજમાં મારી વખતે ભણતા હશે એ બધા જ જાણે છે કે 83 થી 86 સુધી વિદ્યાર્થી નેતા રહ્યો અને 87 જાન્યુઆરીથી આ વિસ્તારનો કોર્પોરેટર થયો. તે આજ દિન સુધી કામ કર્યા હોય તો લોકો છૂટે. અને દરેક સોસાયટીમાં ઘરો છે. એ લોકો સોસાયટીઓને વાઘોડિયા રોડ અમારો ઘર કહે છે. હું કહું છું કે વાઘોડિયા રોડ મારું ઘર છે. ઘર અને ઘરમાં બહુ મોટો ફરક હોય છે ભાઈ. અને ઘરમાં રહેનાર તમામ પરિવારના સભ્યો કહેવાય. એમના સુખ દુઃખમાં ઉભા રહેવું એ પરિવારના મોભીની ફરજ કહેવાય. અને જ્યારે પણ અહીંયા આગળ કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સૌથી પહેલો આવીને ઉભો રહ્યો. મોદી સાહેબ અને અમિત શાહે જે રીતે આપણને ગૌરવ અપાવ્યું છે, આપણને જે બધી યોજનાઓના લાભ અપાયા છે, ઉજ્જવલા યોજના ના હોત તો લોકોના ઘરમાં બાટલા કેટલા વખતે આવતા હતા. ઉજ્જવલા યોજના, જનધન યોજનાથી લોકોના એકાઉન્ટ ખુલ્યા ગરીબોના. મા વાત્સલ્ય કાર્ડથી આપણને 10 લાખ રૂપિયાની સારવાર વિના મૂલ્ય મળતી હોય તો મોદી સાહેબને આભારી છે. 5 લાખ કેન્દ્ર સરકાર અને 5 લાખ રાજ્ય સરકારમાંથી આવે છે. ખેડૂતોને 6000 રૂપિયા વીમાના પ્રીમિયમ માટે મોકલવામાં આવે છે. વિધવા બહેનોને 1250 રૂપિયા વિધવા સહાય દર મહિને આપવામાં આવે છે. પહેલાના જમાનામાં તો એમ્બ્યુલન્સની જરૂર પડે તો એમ્બ્યુલન્સ કલાક 2 કલાકે આવે. અત્યારે 10 મિનિટમાં 108 તમારી પાસે આવીને ઊભી રહી જાય છે. મોટી ઉંમરના લોકો ઘરે રહેતા હોય, એમને કોઈ તકલીફ પડે ના, ખાલી 112 પર ફોન કરો કે 181 પર ફોન કરો, તમારે ઘેર આવે છે પોલીસ અને તમને જે તે બેંકનું કામ હોય તો બેંકમાં લઈ જાય છે અને પાછા તમારે ઘેર મૂકીને જાય છે. આવું કદી વિચાર્યું હતું? રામ રાજ્યની કલ્પના કરતા હતા. આને જ રામ રાજ્ય કહેવાય. અને છે છતાં આ લોકો ગઈકાલે કોંગ્રેસ પક્ષના પ્રમુખ મોદી સાહેબને આતંકવાદી કહે છે. આમાંથી કેટલા મોદી સાહેબને આતંકવાદી માને છે? કોઈ નહીં. કોંગ્રેસ પક્ષ મોદી સાહેબને આતંકવાદી માને છે. થોડા દિવસ પહેલા એ ખડગે બોલ્યા હતા કે મોદી સાહેબ ને લીધે આખું ગુજરાતીઓ અભણ છે. ગુજરાતીઓને અભણ. આ ગુજરાતનું અપમાન કહેવાય કે ના કહેવાય? અને ગુજરાતીઓનું જે અપમાન કરતું હોય એને મત આપી શકાય? કોંગ્રેસ પક્ષ વારંવાર અપમાન કરે. કોઈ વાર ખૂની, હત્યારા, ચીટર, જાતના ઉપનામો મોદી સાહેબને આપે છે. અને છેલ્લે નીચતાની હદ કહેવાય કે આતંકવાદી કીધા. આ નીચતા કહેવાય. અને છતાં આપણે એવા પક્ષની મીટિંગ કરીએ તો આપણે પણ ગુનેગાર કહેવાય કે નહીં? ગઈકાલે જે કોઈ ગયા હોય એમને કહેજો કે ગુજરાતના ગુજરાતીઓનું અભિમાન એટલે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ છે. ગુજરાત અને ગુજરાતના સ્વાભિમાન ગુજરાતીઓનું એટલે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ છે. અત્યારે કોઈ બી દેશમાં જઈએ કે આપણા કોઈ પણ રાજ્યમાં કે ક્યાંથી આવો છો, ગુજરાતમાંથી આવો છો એટલે કે મોદી સાહેબને ત્યાંથી આવો છો એવું કે છે.
અને આપણને ગૌરવ થાય એ બે ગુજરાતીઓ પર. પહેલા આપણે ગૌરવ લેતા હતા 75 વર્ષ પહેલા આઝાદી બે ગુજરાતીઓ અપાવી, મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. 75 વર્ષ પછી આપણે ગૌરવ લઈ શકતા હોઈએ તો એ નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિતભાઈ અનિલચંદ્ર શાહ, આ બે પર ગૌરવ લો છો કે નહીં? 370 ની કલમ હોય ત્યારે જે ટીવી પર બેઠા હોય ત્યારે આપણી છાતી ગદગદ ફૂટે જે રીતે જવાબ આપતા હોય લોકસભામાં. અને છેલ્લે કોંગ્રેસે બહેનોનું અપમાન કર્યું. જ્યારે કાયદો લાગે કે બહેનોને 33% બહેનોને વિધાનસભા અને લોકસભામાં પ્રતિનિધિત્વ મળે, કોણે વિરોધ કર્યો? કોંગ્રેસે કર્યો ને. મોદી સાહેબ તો બહેનો માટે કર્યું, બહેનોનું અપમાન કર્યું કોંગ્રેસ. હવે વારંવાર આપણું અપમાન કરીને એમના પ્રતિનિધિ થઈને કોઈ આપણી પાસે આવે તો સ્વીકારી શકાય? કે અમે આ કામ કર્યા હતા કે વૈકુંઠમાં 2-4 કામ કર્યા હોય તો એક આ ખેસ પહેરીને તમારી વચ્ચે આવતા હતા, તમે એમને મત આપ્યા હતા, આ ખેસને જોઈને આપ્યા હતા, કમળને જોઈને આપ્યા હતા. અને ભાજપમાં હતા એટલે કામ થોડા ઘણા કરી શક્યા હતા. એના વગર કેટલા કામ કર્યા ભાઈ? ખાલી મીડિયા ટાઈગર છે. ટીવીની સામે બેફામ બોલવાનું, કોઈની પણ વિરોધ બોલવાનું. ધરતી પર લોકોના જમીની પ્રશ્નો છે એનો હલ કરો તો લોકો તમને સ્વીકારે. એ લોકોના ક્રિમિનલ ઇતિહાસ જોઈ લેજો અને આ 4માંનો બધાનો જોઈ લેજો, તમને ફરક દેખાશે. આપણા આ વિસ્તારનો વિકાસ કરવો છે. મને ખબર છે કે અહીંયા પાણીની સમસ્યા છે, હજુ પણ આ વિસ્તારમાં બહેનોને પાણીની સમસ્યા છે. એ લેવલ નથી જળવાતા. પણ મેં કીધું છે કે આ 4 જણ જીતીને આવશે એટલે સૌથી પહેલું કામ વાઘોડિયા રોડની દરેક સોસાયટીને પાણીનો પ્રશ્ન હલ કરવામાં. બીજા બધા પ્રશ્નો તો હલ થઈ ગયા છે, પણ સૌથી મોટો અત્યારે દરેક ઠેકાણેથી પ્રશ્ન હોય તો પાણીની લાઈનો પણ છે, પણ પાણી પૂરતા પ્રેશરથી આ વિસ્તારોને મળતું નથી. અને એ ખાતરી આપવા આવ્યો છું કે આ 4 જણ જીત્યા પછી પહેલું કામ બહેનોને પૂરતા પ્રેશરથી પાણી મળે એ માટેનું જ થશે. 2-4 રસ્તા નહીં બને તો ચાલશે, પણ પાણી નહીં આવે તો નહીં ચાલે. વૈકુંઠ સોસાયટી બહુ સમજદાર છે, સમજદારીથી મતદાન કરે છે અને વર્ષોથી ભારતીય જનતા પક્ષની જોડે રહેલા છે. ત્યારે 26 તારીખે મોટી સંખ્યામાં મતદાન થાય. કમળના નિશાનની સામે મતદાન કરવાનું છે, બટન દબાવવાનું છે. ગુસ્સા અને જુસ્સાથી બટનો દબાવજો કે આ જે કમળો જાય 28 તારીખે કોર્પોરેશનમાં ને એનું પરિણામ જોઈને ખડગે હોય કે પપ્પુ હોય એના ગાલ પર લાફા વાગવા જોઈએ. એ બધા કહે છે કે મોદીના નામે મત માંગે છે. અમે એમના કાર્યકર છીએ, અમે એમના પક્ષમાં છીએ, અમે એમના મત નામે મત માંગી શકીએ. પણ તમે તમારા ભાષણમાં પપ્પુનો એકવાર તો ઉલ્લેખ કરો કે પપ્પુના નામ પર મત આપો. અમને બોલી શકે? ઇટાલીની બહેનના નામે મત માંગી શકાય છે? કોઈ આપશે? મોદી સાહેબના નામે છાતી ઠોકીને મત માંગીએ છીએ, અમિત શાહના નામે છાતી ઠોકીને મત માંગીએ છીએ કે ગુજરાતના ગુજરાતીનું ગૌરવ છે, સ્વાભિમાન છે, અભિમાન છે, અને ત્યારે એમના નામ પર મત માંગે છે. પણ ગુજરાતીનું અપમાન કોઈ સહન નહીં કરે. હમણાં સમાન સિવિલ કોડ લાવ્યા ત્યારે પણ એ લોકોનો વિરોધ. આસાન ધારો લાવીએ વિધાનસભામાં પાસ કરીએ ત્યારે પણ એમનો વિરોધ. એમને શું કરવું છે? એક જ કોમને ખુશ કરવું.
અત્યારે પણ એમ લોકો એવું સમજે છે કે કોમના મત મળી ગયા એટલે જીતી ગયા. તો આ એ સપના રહેવા, એમના વગર પણ જીતાય ને, ના જીતાય? હું તો જીત્યો જ છું. ડભોઈમાં 22 દિવસમાં કેવી રીતે જીત્યો બધા જ જાણે છે. બાકી તે વખતે તો બધા જ એવું કહેતા હતા ને કે ડિપોઝિટો જ નહીં બચે. 17માં હું ગયો ત્યારે અહીંના યુવાનોએ સખત મહેનત કરી હતી ત્યાં, અને આપણે કીધું કે ભાઈ આમ નથી જોઈતા, સાલ કોઈને મત નથી જોઈતા કહીએ ને તો પણ તકલીફ થાય. માંગવા જઈએ તો તકલીફ થાય કે મને મત આપો, પણ હું એમ કહું કે તમારા મત નથી જોઈતા તોય તકલીફ થાય છે. તો શું કરીશું? પણ તમે રામ મંદિરના નામે 370ની કલમના નામે અનેક યોજનાઓથી કોઈને કોઈ યોજનાનો લાભ લીધો હોય, કોઈ એવું કહે કે મેં કોઈ યોજનાનો લાભ સરકારી નથી લીધો, તો એને મત જ્યાં આપવો હોય ત્યાં છૂટ. પણ તમે જો સરકારની યોજનાઓનો લાભ લીધો તો તમારી ફરજ છે કે જેણે તમને યોજનાનો લાભ આપ્યો એ પક્ષને મત આપવો. અને એટલે તમને વિનંતી કરવા આવી કે 26 તારીખે વૈકુંઠ સોસાયટીમાંથી 100% મતદાન થાય, કમળના નિશાન પર મતદાન થાય, અને આ મતો નીકળે ત્યારે પપ્પુના અને ખડગેના મોઢા પર લાફો વાગે કે વડોદરાની ને ગુજરાતની સંસ્કારી જનતા બધું જ સમજે છે, તમે અમારું અપમાન કરો તો આ અપમાનનો અમે બદલો લઈ રહ્યા છીએ. આપણે જાતે કઈ લાફો મારવા નથી જવાનું, પણ મત રૂપી લાફા મારવાના. અને એમના કોઈ પણ કાર્યકર કે આગેવાનને સ્વીકારવાના નથી. તમારી જે મુસીબતો હોય તો ગમે ત્યારે આચાર્યને બોલાવજો. હમણાં 2 દિવસ પહેલા પણ જ્યારે લાઇટોનો પ્રશ્ન થયો, ઋષભભાઈ ને અજયભાઈ જ આવીને ઉભા રહ્યા હતા અને તાત્કાલિક જીબીને કહીને ચાલુ કરાવડાયું. ગઈકાલે ખોટા જોડાણ કોઈ કે કર્યા, ડાયરેક્ટ જોડી દીધું ને એને લીધે લાઇટનો પ્રોબ્લેમ થયો હતો. અને આવું પડ્યું ભાજપ કામ કરવા. તો જે કામ કરે એને મત આપવાનું. જેને કામ કર્યા હોય એ મત માંગવાનો અધિકાર છે. મેં આ વિસ્તારના કામો કર્યા છે, આ વિસ્તારનો વિકાસ કર્યો છે, અને એટલે મત માંગી શકું છું. એ લોકો શેના માટે? એમના ભાષણમાં 80% ભાષણ શૈલેષ સોટા પર હોય છે ને. એ લોકો મને ભગવાન સમજે છે. 108 વાર મારું નામ દિવસમાં લે છે. એ લોકો એવું સમજે છે કે આનું 108 વાર નામ લઈશું તો મત મળશે, પણ નહીં મળે. કારણ કે એમની વિચારધારા રાવણની છે, અમારી વિચારધારા રામની છે. એ લોકો ભલે રામનો કહેતા હોય પણ વિચારધારા કઈ છે? તો રાવણની. રાવણો મહાદેવનો ભક્ત હતો. રાવણો તીલા ટપકા કરતો હતો, પણ વિચારધારા કેવી હતી એની? ત્યારે ભગવાન રામે યુદ્ધ કરવું પડ્યું હતું. આ રામ ભક્તો આજ રાવણની વિચારધારાનો 26મીએ નાશ કરશે ને 28મીએ વિજય પતાકા ફેરવશે. એમાં તમારા બધાના સાથ સહકારની જરૂર છે. અને મને ખાતરી છે કે તમે જ્યારે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા હોય ત્યારે તમે સાથ સહકાર આપશો. આ ચારેયને જંગી બહુમતીથી જીતાડશો. અને જીત્યા પછી ફરી વચન આપું છું બહેનોને ખાસ કરીને કે અહીંયા આવીને આ 4 જણ જોડે એમનું સન્માન પણ કરીશું અને વચન પણ લઈશું કે સૌથી પહેલું કામ આ વિસ્તારની પાણીની સમસ્યાનો ઉકેલ લાવો. અને સામેવાળાનું જય શ્રી રામ 28મીએ થઈ જશે. એ જ કરવાનું. અને એમાં આપ સૌનો સહકાર મળે અપેક્ષા છે. ફરીવાર
26 તારીખે સવારમાં વહેલા મતદાન કરવાનું. 4 મત ભાજપના કમળના નિશાનને આપવાના અને તમારી ફરજ પૂરી કરજો. પછી તમારો હક ચાલુ થશે 28મી તારીખ પછી અને તમારા કામ કરવા 4 બંધાયેલા રહેશે એની હું જાતે ખાતરી આપું છું. અને જો એમાં એ લોકો નિષ્ફળ જશે તો હું તો તમારા માટે બેઠો જ છું. કારણ કે આને જ્યારે પરિવાર કહેતો હોઉં ત્યારે પરિવારની મુશ્કેલી દૂર કરવાની જવાબદારી પરિવારના મોભીની હોય. આ વિસ્તારના મોભી તરીકે તમને વચન આપું છું કે તમારો પાણીનો પ્રશ્ન હલ થશે ને થશે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય શ્રી રામ.